MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. દાણી લીમડામાં માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મનો મામલો. પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો છે. આરોપીએ પીઆઈનું હથિયાર છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો. પીઆઈ ઇમરાન ઘસુરાએ કર્યું ફાયરિંગ. આરોપીના પગ પર પીઆઈએ કર્યું ફાયરિંગ. માથાકૂટમાં ભરત રાઠોડ નામનો પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો છે. આરોપી મોઇનુદ્દીન અને પોલીસકર્મીને સારવાર માટે ખસેડવામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોઇનુદ્દીનની કરી હતી ધરપકડ. આરોપી મોઇનુદ્દીન ઘટના સ્થળે પંચનામા માટે તેને લઈ જવામાં આવી રહ્યો હતો. આરોપીએ પોલીસ કબજામાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તો પીઆઈ ઇમરાન ઘસુરાએ ફાયરિંગ કર્યું હતું કેમ કે આ આરોપીને સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો પંચનામા માટે. એ દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી માનનીય કમિશનર શ્રી દ્વારા. તે એ જે અનડિટેક્ટેડ બનાવ હતો, અનડિટેક્ટ ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો. તદુપરાંત આપણે મોઇનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને 16થી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે. 2 વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે. એ આપણા શકમંદ તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી. તદુપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ 6 દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો. એ રિમાન્ડમાં આપણે છેલ્લા 3 દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનો બતાવવામાં આવી. આજના બપોરે લગભગ આશરે 12:30ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું. એ જે મોઇનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે. અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે. તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી. તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી. અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. બનાવ જે ફાયરિંગ અને આરોપીએ નાસી જવાનો પ્રયાસ કઈ જગ્યાએ કર્યો અને તેને લઈને કોઈ અલગથી કાર્યવાહી? એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુનો દાખલ થયો હતો. એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH